સાબરકાંઠા હિંમતનગરનો ઇકીગાઈ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો। રાજકોટની જેમ હિંમતનગરના ગેમ ઝોનમાં પણ ફાયર સેફટીની સુવિધા ન હતી, ત્યારે પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ઇકીગાઈ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો છે। ફાયર સેફટીની સુવિધા ન હોવાને લઈને સીલ કરવામાં આવ્યો છે, ત્યારે 1 વર્ષથી હિંમતનગરમાં પણ આ જ રીતે આ ઇકીગાઈ ગેમ ઝોન ધમધમતો હતો। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની તેના અંતર્ગત ઉપરના આદેશ મુજબ હાલમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં કોઈ ગેમ ઝોન હતા નહીં, પણ જે નવીન વિસ્તાર જે બેડવામાં આવ્યો તેમાં એક બેડના રોડ ઉપર રાજ એર્કેડ અને એમાં ઇકાઈ ગેમ ઝોન કરીને કાર્યરત હતું। તેની સ્થળ તપાસ કરતાં તેની અંદર ફાયરના સેફટીના કોઈ સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી, જેમ કે પ્રાથમિક ધોરણે ફાયર એક્સ્ટિંગ્વિશર હોવા જોઈએ એ પણ ત્યાં ઉપલબ્ધ નહોતા। તો ઉપરના ધોરણે અને અમારા સીઓ સાહેબના આદેશ અનુસાર એ ઇકાઈ ગેમ ઝોનને હાલમાં આપણે સીલ મારવાની તજવીજ હાથ ધરેલી છે।